નમસ્કાર દોસ્તો, અત્યારે લગ્ન જીવનની અંદર લગ્ન માણસ કરે ત્યારે મહેંદી રસમ, હલ્દી રસમ, વાના રસમ ને બધી રસમો કર્યા પછી સારી ડીશનું જમણવાર કરે લોકોને અને ફટાક્યા ફોડે, બેન્ડ બગી બહુ બધો ખર્ચો કર્યા પછી લગ્ન જીવન એનું ધીરે ધીરે આગળ વધે. 5 વર્ષે 10 વર્ષે કે 15 વર્ષે કાંઈ તકલીફ પડી જાય અને માણસને જુદું થવાનો વારો આવે છે, તો એનું કારણ શું? આ વિચાર કરવાને અંતે આપણે એક સમાધાન રસમ નવી લાવ્યા. છૂટાછેડા સમાધાન રસમ એટલે કે સમાધાન પંચની સ્થાપના કરીને લોકોએ એને એક્સેપ્ટ કરી ટૂંક સમયમાં જ ગુજરાતભરની અંદર વાતને ફેલાવી દીધી અને અત્યારે લોકો 50 કરતાં વધુ કોલ આવે છે અને લોકો રૂબરૂ મળવા પણ અહીં સુરતની અમારી ઓફિસ ઉપર આવે છે અને પોતપોતાની વ્યથા જણાવી રહ્યા છે. અને ટૂંક સમયમાં જ આપણે 4 કરતાં વધારે સમાધાન હમણાં કરાવ્યા. એમાં વ્યવસ્થાના ભાગરૂપે આપણે કોઈનો વિડીયો ન બનાવી કે કોઈનું નામ પણ ન આપી શકીએ, એ તમે પણ બધા જાણો છો. તો તમને એક મગજમાં પ્રશ્ન થતો હશે કે શું સમાધાન થતા હશે? ઘરેલું ઝઘડા અને ઘર કંકાસની અંદર વધારે કાંઈ હોતું નથી, પણ 2 માણસના કંકાસમાં ત્રીજો માણસ વચ્ચે ફૂંક મારે ને એટલે એ વધારે વેગવંતું બને અને ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતું હોય છે. આવા ઘણા બધા કિસ્સામાં આવી જ કાંઈક વાત હોય છે. એવી જ રીતે હું તમારી સમક્ષ એક વાતને મૂકી રહ્યો છું કે એક વ્યક્તિ રૂબરૂ મળવા આવે છે ને એમ કહે છે કે અમારે 10 થી 11 વર્ષ થયા છે, લગ્ન જીવનમાં 2 બાળકો છે અને અત્યારે મારા વાઈફ પિયરમાં જઈને બેઠા છે, 1.5 વર્ષ થયું છે અને બાળકો એની પાસે છે, તો બાળકોનું ભવિષ્ય ખરાબ થાય છે અને મારો તો કાંઈ એવું બહુ ખાસ વાંક નથી, ઘરકંકાસ થોડો ઘણો હોય જ. એટલે મેં કીધું તમે શું કરવા માગો છો? તો કે હું એને તેડવા માગું છું ને મારો સંસાર હાલે ને એવું હું ઈચ્છી રહ્યો છું, કારણ કે મારે 2 બાળકો છે, દીકરો દીકરી છે. તો મેં કીધું તમારે ઇસ્યુ શું આવે? તમે સમાધાનના પ્રયત્નો કર્યા? તો કે હા, વડીલો વચ્ચે વાત આંકવાવાળા જ્યારે હતા એને પણ આપણે મોકલ્યા, પણ એ લોકો માનવા તૈયાર નથી. મેં કોણ માનવા તૈયાર નથી? તો કે મારા સાસુ, દીકરીના મમ્મી છે ને, એ જે કે એટલું જ કે મારા વાઈફ કરે છે, એની માં કહે ને એમ કરે છે ટૂંકમાં. એટલે માનું તો દીકરી જ માને અને દીકરીને માં સલાહ આપે. એટલે ઘણા ખરા અહીંયા અટકીને ઊભા છે મોટા ભાગના કેસ. તો મેં કીધું હવે તમારે શું કરવું છે? કે મારે તો જોઈ જ છે. મેં કીધું બધી તમે જેમ કહેવું અમે એમ કરશો એ ગયા. મેં કીધું તો તમે આજે જ જાઓ અને તમારે સાસુ સસરાના પગે લાગીને એમ કહો કે 1000 ગુના મારા છે, તમારે જે સજા આપી હોય આપો, બધી ભૂલ મારી છે, પણ હું તમને પગે લાગું છું કે મારો સંસાર હાલે, અમે પતિ પત્ની બેન, અમારા 2 બાળકો, અમારું ઘર સુખેથી હાલે એવી તમારી પાસે હું આશા અપેક્ષા લઈને આવ્યો છું અને તમારી દીકરીને મોકલો તો તમે મારા ભગવાન. બધો ગુનો મારો, તમારો વાંક હોય કે ન હોય તમે એની પાસે જઈને ખાલી કબૂલ કરી લો અને તમે આની કાંઈ બાંહેધરી માગતા હોય તો હું બાંહેધરી આપવા માટે તૈયાર છું. બસ માણસ ભાવના અને પ્રેમ અને વાત્સલ્યના ભૂખ્યા હોય છે. એના સાસુએ તરત જ આ વાતને એક્સેપ્ટ કરી અને ગદગદિત હૃદય એમ કીધું કે જમાઈ એવું ન હોય અને તમે અમારી દીકરીને તેડી જાઓ તમ તારે, અમને કાંઈ વાંધો નથી. આ 1.5 વર્ષના અંતે આ રિઝલ્ટ આવ્યું અને એનું સુખેથી એનું લગ્ન જીવન ચાલવા માંડ્યું. એટલે તમે બધાને કહું છું કે કોઈને વચ્ચે નાખવા કરતાં તમે નમી લ્યો એટલે લોકોને ગમી જાઓ અને થોડું ઘણું જાતું કરો, થોડું ઘણું જાતે કરો અને થોડું ઘણું લેટ ગો કરો. એટલે કોઈને આમાં વચ્ચે નહીં નાખવા પડે. નકર વચ્ચે નાખવામાં લોકો હવા આપીને ખોટું અગ્નિ પ્રગટે એવું કરે છે. એટલે જાતે સમાધાન કરતાં શીખી જાઓ. ભૂલ પોતાની હોય તો કબૂલ કરી લો અને બાકી ન થાય એમ હોય તો એ તો બધા કેસમાં કાંઈ સમાધાન જ થાય એવું ન હોય. ઘણા છૂટાછેડા થવાના હોય તો થવાના જ છે, પણ જેટલું થાય એટલું તમે જાતે કરવા માંડો એટલે લોકોની સલાહ સૂચનની કાંઈ જરૂર નહીં પડે. આ વિડીયોને દરેક લોકો સુધી શેર કરી દેજો અને લોકો સુધી પહોંચાડી દેજો. લોકોને નમવા માંડો એટલે ગમવા માંડો. એ જ વાત સાથે અહીંયા વાતને પૂર્ણ કરીએ છીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.